हेलो मित्र, जय माताजी। हूँ दयाबेन परमार अमरेली थी। मारी चेनलનું નામ દયાબેન ડીનું રસોડું। તો આજે આપણે કાશી કેરીનું શાક બનાવીશું। તો શાક બનાવવા માટે આપણે આ કાશી કેરી લીધી છે, 2 નંગ હાવ કાશી છે એટલે 250 ગ્રામ લીધી છે। આપણે આ 2 તજ લીધા છે, 1 તજપત્તું લીધું છે અને 4-5 લવિંગ લીધા છે। થોડીક આપણે હિંગ લીધીશ, થોડીક આપણે હળદર લીધીશ, અડધી ચમચી આપણે ધાણા જીરું લીધું, 1 ચમચી ચટણી લીધીશ, થોડુંક આપણે મરી પાવડર લીધો, સ્વાદ પ્રમાણે મીઠું લીધું અને આપણે આ ગોળ લીધો। તો ગોળ જે આપણે જે પ્રમાણે ગળ્યું ખાતા હોય એ પ્રમાણે લેવાનો। અને આપણે તેલ લીધું અને પાણી લીધું છે। તો હવે આપણે કેરીને સાલ ઉખેડી લેવું। તો આ રીતે આપણે આને સાલ ઉખેડી લેવું। તો આપણે આ સાલ ઉખેડી લીધી છે 2 કેરીની। તો એને આપણે સાઈડમાં જવા દેવું અને આને આપણે સુધારી લેવું। નાના નાના આ રીતે સુધારીને બટકા કરી લેવાના છે। મીડિયમ સાઈડના રાખવાના, આવડા આવડા આપણે આવડા આવડા। તો આ રીતે આપણે સુધારી લેશું। તો આપણે આ 2 કેરી સુધારી લીધી, આ બટકા કરી લીધા આ રીતના। તો હવે આપણે ગેસ ચાલુ કરશું। આપણે આ કડાઈ માંડશું, એમાં આપણે તેલ નાખશું। તો તેલને ગરમ થવા દેવું। તો આપણું તેલ ગરમ થઈ ગયું છે। તો આપણે 1 આ તજ નાખી દેવું, તજપત્તું, અને આ 2 તજ નાખી દેવું અને આપણે આ લવિંગ નાખી દેવું અને આ આપણે હિંગ નાખી દેવું। હવે આપણે આ કેરી નાખી દેવું। તો કેરીને આપણે ઘડીક તેલમાં સડવા દેવું। હળદર થોડીક નાખી દેવું આપણે। હવે આપણે આને તેલમાં સડવા દેવાની છે કેરીને। તો આપણે આને 2 મિનિટ જેવું તેલમાં સડવા દીધું। તો હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખશું, પછી આપણે ચાખી લેવાનું અને આ મરી પાવડર નાખી દેવું અને લાલ મરચું નાખી દેવું અને આપણે આ ધાણા જીરું નાખી દેવું। બધું મિક્સ કરી લેવું। આપણે ચટણી દાજે ને એટલે આપણે થોડુંક પાણી આમાં 1 વાટકી નાખશું। ગોળ આપણે સેલે નાખવાનો છે થોડીક વાર પછી, થોડુંક હજી સડી જાય પછી। હજી થોડુંક આપણે પાણી નાખી દેવું। હવે આપણે આને ધીમા ગેસે આપણે 2-3 મિનિટ જેવું સડવા દેવું આને।
જો આપણે પાણી સરસ બળી ગયું, આપણે 2 મિનિટ જેવું થઈ ગયું. તો હવે આપણે આમાં આ પાકી જવા આવી છે કેરી. જો એકદમ સરસ પાકી જવા આવી, આ રીતે ભાંગી જવી જોઈએ. તો હવે આપણે આમાં ગોળ નાખી દેવું. ગોળ આપણે વેતરીને જ લીધો છે. તો આપણે ગોળને મિક્સ કરી લેવું. હજી ગોળનું પાણી થાય આમાં. હવે આપણે આને 2 મિનિટ જેવું સડવા દેવું. તો આપણે 2 મિનિટ જેવું થઈ ગયું છે. એકદમ સરસ આપણું શાક બની ગયું છે. ગોળ બધો મેં થઈ ઓગળી ગયો છે એકદમ સરસ, અને સડી ગયું છે, સરસથી સડી ગયું છે. તો હવે આપણે ગેસને બંધ કરી દેવું અને આને આપણે નીચે ઉતાર લેવું. તો હવે આપણે આમાં સર્વ કરી લેવું. મસ્ત બની ગયું શાક. તો તૈયાર છે આપણું કાચી કેરીનું શાક. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું કાચી કેરીનું શાક.